મોરબી તાલુકા પોલીસ દ્વારા કોલસા ચોરીના કૌભાંડના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં મોરબી તાલુકા પોલીસે 23.5 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરી છે અને એક શખ્સની શોધખોળ હાથ ધરી છે। આ ચોરી પ્રકરણ અંગેની વિગતવાર માહિતી મુજબ વાત કરીએ તો મોરબી તાલુકાના ભડિયાદ ગામ નજીકથી કમલ કારખાનાની પાછળ આવેલ કોલસાના ડેલામાંથી ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે કોલસો કાઢીને ચોરી કરવામાં આવી રહ્યાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે ભડિયાદ નજીક જ્યાં ડેલો છે ત્યાં દરોડો પાડ્યો હતો અને કોલસાના ડેલામાંથી ઇન્ડોનેશિયન કોલસો જે આવેલ હતો ટ્રકમાં, તેમાંથી લોડર વડે કોલસો કાઢી લેવામાં આવતો હતો અને જે સારો કોલસો કાઢ્યો હોય તેની જગ્યાએ કોલસાની જે ભૂકી છે તે સપ્રમાણ રીતે મિક્સ કરી દેવામાં આવતી હતી તેવું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું। ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ પરથી ટ્રક ચાલક આરોપી છે જીવરાજ વિઠ્ઠલભાઈ સાંથલિયા, રહેવાસી મોટા દૈસરા, તાલુકો માળિયા મિયાણા તથા લોડર ચાલક છે આરોપી રાકેશ સાવરા, રહેવાસી હાલ ભડિયાદ ગામ અને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશની અટકાયત કરી છે। તેમજ આ સમગ્ર કોલસા ચોરીનું કૌભાંડ જે વ્યક્તિ ચલાવતો હતો અને જે ઝડપાયેલ ટ્રક છે તેનો માલિક હતો તે વ્યક્તિ નવઘણભાઈ જસાભાઈ બાલાસરા, રહેવાસી વાવડી રોડ મોરબી, તે ત્યાં હાજર મળી ન આવ્યો હતો, જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી છે। તેમજ મોરબી તાલુકા પોલીસે 2 ટ્રક, 1 ટ્રક, 1 લોડર તેમજ કોલસાની ભૂકી સહિતના મુદ્દામાલ મળીને કુલ 23.5 લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં ઝડપાયેલા બંને આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે।